જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો ગુજુ પેસેન્જર. તો સ્વાગત છે અમૃતસરના પાર્ટ 3 વિડીયોમાં. આના પહેલા 2 વિડીયો આવી ગયા છે, તો તમે જઈને જોઈ શકો છો, જેમાં અમૃતસરના દર્શન પર કર્યા હતા અને બાઘા બોર્ડરને ફર્યા હતા. તો હવે આ વિડીયોમાં આપણે છેલ્લા વિડીયોમાં પત્યા હતા, જ્યાં ગુરુદ્વારામાં ગયા હતા બાબા અટલ ટાવરમાં, ત્યાં આપણે દર્શન કરવા જઈશું. અને એક અજબ ઘર છે જ્યાં અમૃતસરના અંદર છે, જ્યાં તમે આવો તો જરૂર વિઝિટ કરજો. અહીંયા બહુ જૂના શસ્ત્રો પણ રાખેલા છે અને બહુ હિસ્ટ્રી છે જે શીખોની. ત્યાં તમે તો આપણે ત્યાં જઈશું. ત્યાં વિડીયો બનાવવાનું નહીં છે. તો અજબ ઘરમાં જાતા જ આ જે દરવાજા દેખાશે, આની બહુ જૂની હિસ્ટ્રી છે. તો આપણે જાણીએ આ હિસ્ટ્રીને. મોહમ્મદ ગઝની 1008ની સનમાં હિન્દુસ્તાનમાં આવ્યો હતો અને બહુ લૂંટ કરી અને કતલેઆમ કર્યા, અને તેની ગુજરાતના સોમનાથ મંદિર ઉપર પણ હુમલો કર્યો હતો અને ત્યાંના દરવાજા સાથે લઈ ગયો હતો, કેમ કે તેને એવું લાગ્યું હતું કે આ દરવાજા સોનાના છે. જ્યારે તે રસ્તા વચ્ચે રોકાઈને આ દરવાજાને ચેક કરવાનું કહ્યું, જેનાથી ખબર પડે કે કેટલું સોનું નીકળી શકે છે, ત્યારે ચેક કરવાથી ખબર પડી કે આ દરવાજા સોનાના ન હતા અને તાંબાના હતા. ત્યારે તે આ દરવાજા ત્યાં છોડીને જતો રહે છે. પરંતુ ઇતિહાસકાર લખે છે આ દરવાજા તે પાછા લઈ ગયા હતા અને મહેમૂદ ગઝનીની કબર ઉપર લગાવી દીધા. આ વાત 1008ની છે. અને એના પછી 800 વર્ષ પછી 1808ના સનમાં મહારાણા રણજીતસિંહને સોમનાથ મંદિરવાળા કહે છે, અમને ગઝની સોમનાથ દરવાજા લઈ ગયો હતો, તે અમને પાછા જોઈએ છે. ત્યારે મહારાણા રણજીતસિંહ લડાઈ લડીને તે દરવાજા પાછા લાવે છે. અને અમુક કહે છે ત્યારે સોમનાથ મંદિર હતું જ નહોતું. અને અમુક કહે છે આ દરવાજા મંદિરને પાછા નહોતા જોતા, કેમ કે તે હવે અપવિત્ર થઈ ગયા છે, તેને કબર ઉપર લગાડવામાં આવ્યા હતા. એ પછી મહારાણા રણજીતસિંહે ધાર્મિક સ્થાનની પવિત્ર વસ્તુ માનીને આ દરવાજાને હરમંદિર સાહિબમાં જ રાખવામાં આવેલા છે. અત્યારે પણ આ ગોલ્ડન ટેમ્પલના અજબ ઘરમાં તમે આ દરવાજા મ્યુઝિયમના અંદર જઈને જોઈ શકો છો. તો આગળ વધીએ તો હવે આપણે પહોંચી ગયા છીએ ગુરુદ્વારા બાબા અટલરાય જોડે, જ્યાં આપણે છેલ્લે વિડીયોમાં આવ્યા હતા પણ ઉપર નહોતા જઈ શક્યા. સાંજના ટાઈમે ઉપર જવાનું બંધ થઈ જાય છે. તો હવે આજે આપણે સવારે પાછા આવી ગયા છીએ, તો ઉપર જઈશું અને દર્શન પણ કરીશું બાબા અટલરાયના. તો ચાલો સાથે સાથે હિસ્ટ્રી પણ જાણતા જઈએ શું જોડાયેલી છે આ ગુરુદ્વારા સાથે. બાબા અટલરાયનો જન્મ 1619માં અમૃતસરમાં થયો હતો. તેઓ શીખોના છઠ્ઠા ગુરુ હરગોબિંદ સાહિબ અને માતા મહાદેવીના પુત્ર હતા. તેમના 2 ભાઈઓ પણ હતા જેમને ગુરુનો દરજ્જો મળ્યો હતો, જેમાં આપણે બીજા વિલોગમાં તમે જોયું હશે બાબા તેગ બહાદુર સિંહ, જેમને પોતાનું બલિદાન આપ્યું, તો તે તમે વિડીયો જઈને જોઈ શકો છો. અને બીજા આપણે એમને થોડા દિવસમાં વિઝિટ કરશું, જે ગુરુદ્વારા છે બાબા ગુરદિત્તા સિંહનું. તો આ જોઈ શકો છો સુંદર એવું સરોવર. આ બાબા અટલરાય ગુરુદ્વારાના બાજુમાં જ છે, જેનું નામ છે કોલસર સરોવર. તો આ જોઈ શકો છો મારી ભાંજી પાછી માછલીઓ સાથે રમી રહી છે, કેમ કે એને બહુ ગમે છે. તો હવે આપણે નિશાન સાહેબના દર્શન કરી પછી અંદર ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કરી અને પછી ઉપર ટાવર ઉપર ચડીશું. તો આગળ વધીએ. નાનપણથી જ તેઓ અત્યંત બુદ્ધિશાળી, જીવંત અને ધાર્મિક સ્વભાવના હતા. તેમની પરિપક્વ બુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓને કારણે તેમને પણ બાબાનું સન્માનજનક બિરુદ આપવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે વૃદ્ધ અને આદરણીય વ્યક્તિઓને આપવામાં આવે છે. બાબા અટલરાય રમતગમતનો ખૂબ શોખ હતો. તેઓ પોતાના મિત્રો સાથે દરરોજ સાંજે રમતા હતા. તેમના મિત્રોમાં એક ખાસ મિત્ર હતો મોહન, જે તેમની ઉંમરનો જ હતો. એક દિવસ તેઓ બંને રાત સુધી બોલ અને લાકડીની રમત રમ્યા. રમતના અંતે મોહનની વારી આવી હતી અને એવું નક્કી થયું કે આગલા દિવસે સવારે મોહન પોતાનો દોર આપશે. પરંતુ તે રાત્રે મોહનને ઝેરી સાપે ડંખ માર્યો અને તેનું મૃત્યુ થયું. આગલી સવારે જ્યારે મોહન રમવા ના આવ્યો, ત્યારે બાબા અટલરાય તેના ઘરે ગયા. ત્યારે તેમને મોહનના પરિવારને શોકમાં ડૂબેલો જોયો. જ્યારે તેમને ખબર પડી કે મોહન મૃત્યુ પામ્યો છે, ત્યારે બાબા અટલરાયે કહ્યું, ના, તે મરી શકે નહીં. તે માત્ર નાટક કરી રહ્યો છે કે એ મૃત્યુ પામ્યો છે, કારણ કે તે મને મારો દોર આપવા માંગતો નથી. એમ કહીને તેમને પોતાની લાકડીથી મોહનને સ્પર્શ કર્યો અને કહ્યું, મોહન, ઉઠ અને સતનામ વાહેગુરુ બોલ. તારી આંખો ખોલ, તું આટલો મોડો ઉઠ્યો ન જોઈએ. આશ્ચર્યજનક રીતે મોહન ઊભો થયો, જાણે કે તે ઊંઘમાંથી જાગી ગયો હોય અને 4 કલાકથી મૃત હતો. આ ચમત્કારના સમાચાર અમૃતસરમાં ફેલાઈ ગયા અને મોહનના માતા પિતા આનંદથી ભરાઈ ગયા. પરંતુ જ્યારે ગુરુ હરગોબિંદ સિંહ સાહેબને આ વાતની જાણ થઈ, તેઓ નારાજ થયા. તેમણે બાબા અટલરાયને કહ્યું, હું લોકોને ઈશ્વરની ઈચ્છાનું પાલન કરવાનું શીખું છું, પરંતુ તે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ કામ કર્યું. આપના દાદા ગુરુ અર્જન દેવજીએ પોતાના ધર્મ માટે શહીદી વહોરી
પરંતુ તેમને ઈશ્વરની ઈચ્છાને મધુર માની. ગુરુજી તેમને ચેતવણી આપી કે આધ્યાત્મિક શક્તિઓનો ઉપયોગ શુદ્ધ નિયમો અને પવિત્ર જીવ દ્વારા જ થવો જોઈએ. આ શિક્ષણથી બાબા અટલરાય ખૂબ પ્રભાવિત થયા. તેમણે ગુરુજીને કહ્યું કે સાચા રાજા તમે યુગો સુધી જીવો. મને લાગે છે કે મારે હવે આપના સાચા ઘરે પાછા જવું જોઈએ. એમ કહીને તેઓ હરમંદિર સાહેબના પવિત્ર સરોવરમાં સ્નાન કરવા ગયા, 4 ફેરે લીધા અને પછી કોલસર સરોવર, જે અત્યારે અટલ ટાવરના બાજુમાં સરોવર આવેલું છે, તેને કોલસર સરોવર કહેવાય છે, તેના કિનારે ગયા, જે તેમનું પ્રિય સ્થળ હતું. ત્યાં તેમણે પોતાની લાકડી પર રાખીને જપજી સાહેબનો પાઠ કર્યો, પ્રાર્થના કરી અને સમાધિ લીન થઈને 1927ના રોજ પોતાનું શરીર છોડી દીધું હતું. 23 જુલાઈ. હવે અટલ ટાવરનો ઇતિહાસ જે આપણે અત્યારે ચડી રહ્યા છીએ. બાબા અટલરાયે દેહાંત બાદ ગુરુ હરગોબિંદ સાહેબે આદેશ આપ્યો કે અટલે 9 વર્ષની ઉંમરે ઈશ્વરની ઈચ્છાથી પોતાનું શરીર છોડી દીધું. અહીં એક 9 માળનું સ્મારક બનાવવામાં આવે જેથી તે દૂરથી દેખાય. આ સ્થળે બાબા અટલરાયની યાદમાં એક 9 માળનું અષ્ટકોણીય ટાવર બનાવવામાં આવ્યું, જે ગુરુદ્વારા બાબા અટલ સાહેબ તરીકે ઓળખાય છે. આ ટાવરનું નિર્માણ 1778 અને 1784 દરમિયાન થયું હતું. ગુરુદ્વારા બાબા અટલ સાહેબ અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ કોમ્પ્લેક્સની દક્ષિણે સરાય ગુરુ રામદાસની લગભગ 125 મીટર દૂર આવેલું છે. 40 મીટર ઊંચું આ ટાવર અમૃતસરનું સૌથી ઊંચું માળખું છે. તેની 9 માળ બાબા અટલરાયના 9 વર્ષના જીવનનું પ્રતીક છે. શરૂઆતમાં આ એક સમાધિ હતી, પરંતુ સમય જતાં આને ગુરુદ્વારામાં પરિણત થયું. તો હવે આપણે ખાસા ઉપર પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. અને આ મારી ભાણજી અને બધા અમે થાકી ગયા છીએ ઉપર આવી, કેમ કે ખાસું ઊંચું છે આ રહ્યું. અને આ અંદરની સાઈડમાં 2 સાઈડ સીડીઓ છે, એક આ સાઈડ છે અને એક ઓલી સાઈડ પણ છે અંદરની સાઈડથી. તો આપણે હવે ઉપર ખાસા ઉપર આવી ગયા છે. આજે પણ આના ઉપર આપણે જઈશું. તો અહીંયાથી જોઈ શકો છો સિટીનો વ્યૂ. તો અહીંયા એક એવું પણ માને છે લોકો કે આ જે બાબા અટલ ટાવર છે, આનાથી ઊંચી કોઈ બિલ્ડિંગ છે નહીં અમૃતસરની અંદર. પણ ખાસા વર્ષોથી હવે ઘણો વિકાસ થઈ ગયો છે અમૃતસરમાં. તો હવે કાંઈ નક્કી નહીં, કંઈ બિલ્ડિંગ હોઈ બી શકે છે, મને બી કન્ફર્મ નથી. પણ આવી માન્યતા છે કે અહીંયા આ ટાવરથી ઊંચી કોઈ અહીંયા વસ્તુ બની નહીં શકતી. અને જો બનવાનો પ્રયાસ થાય છે તો કોઈ કારણસર બની નહીં શકતી આનાથી ઊંચી. અને તો આપણે ઉપરથી જોઈશું આજુબાજુ કે આનાથી ઊંચી કોઈ બિલ્ડિંગ દેખાય છે કે નહીં, જ્યાં સુધી નજર જાય છે. અને આ જોઈ શકો છો અહીંથી બહુ સુંદર વ્યૂ આવે છે. તો આજે આટલું ઊંચું આપણે ચડવાનું છે. અને અહીંયાથી બી હરમંદિર સાહેબમાં દર્શન થાય છે, જોઈ શકો છો. બહુ મસ્ત વ્યૂ આવે છે. તો આપણે આજે થોડું ઊંચું ચડવા જઈ રહ્યા છીએ. તો આગળ ઉપર આવી રીતે સ્ટીલની બાજુ લગાડેલું છે. અને જોઈ શકો છો અહીંયાથી વ્યૂ હજી આપણે થોડું ઊંચું આવી ગયા છે. હજી પણ થોડું ઊંચું આપણે જઈશું. તો અંદરની સાઈડથી વ્યૂ છે. તો હજી બી ઉપર જવા માટે અંદરની સાઈડથી સીડીઓ લગાડેલી છે. જોઈ શકો છો ટાઈમ 10 વાગવામાં 10 મિનિટ ઓછી થાય. તો નાની સીડી લગાડેલી. તો અત્યારે આપણે ઉપર પહોંચી ગયા છીએ. તો અહીંયા પણ ઘણા બધા ભગવાનના ફોટા અને અટલરાય ટાવરના ફોટા છે. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ, માથા ટેકી લઈએ. અને અહીંયા આ બાબાજી એક અહીંયા અગરબત્તીને બધું કરેલા છે આરતી જેમ. તો આપણે બધા પહોંચી ગયા છે ઉપર. અને અહીંયાથી હવે આપણે બહારની સાઈડ વ્યૂ જોઈએ. તો આ હવે આપણે જેટલું ઊંચું આવી શકતા હતા અહીંયાથી આવી ગયા છીએ. તો જોઈ શકો છો અહીંયાથી બહુ સુંદર એવું વ્યૂ આવે છે. અને અમૃતસર પણ દેખાય છે, જોઈ શકો છો. તો મેં આજુબાજુ બધે સાઈડ જોયું, અહીંયા મને દૂર સુધી આનાથી ઊંચી કોઈ બિલ્ડિંગ દેખાય નહીં. પણ ઘણા આપણે દૂર બી નહીં જોઈ શકતા. તો જ્યાં સુધી મારી નજર ગઈ ત્યાં સુધી તો મને કોઈ આનાથી ઊંચી બિલ્ડિંગ દેખાય નહીં. તો હોઈ શકે છે આ વાત સાચી બી હોય. તો આ જોઈ શકો છો બધા ઘરો છે અહીંયા. નીચેનો વ્યૂ છે, જોઈ શકો છો અહીંયાથી. તો હવે આપણે નીચે જવાના તૈયાર કરી રહ્યા છીએ. દર્શન કરી લીધા છે.
અને અહીંયાથી જે વ્યૂ આવતો હતો અને ફોટા આપણે પાડી લીધા છે. તો એ નીચેથી બહુ એક સરસ ફોટા આવતા હતા, અહીંયાથી ફોટા પાડ્યા અને અહીંયાથી થોડો વિડીયો રેકોર્ડિંગ કર્યો છે ગોલ્ડન ટેમ્પલના. જોઈ શકો છો, બહુ સરસ વ્યૂ આવે છે અહીંયાથી. તો હવે આપણે નીચે આવી ગયા છીએ દર્શન કરીને, અને અહીંયા હવે સરોવર પાસે આપણે બેઠા છીએ. ગુરુદ્વારા બાબા અટલ સાહેબ પોતાના લંગર માટે પણ પ્રખ્યાત છે, જે 24 કલાક ચાલે છે. તમામ મુલાકાતીઓ મફત ભોજન આપવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે ગરમીના દિવસોમાં જો સંગત પોલસર સરોવરનું સ્નાન કરે તો અમૃતસરમાં વરસાદ પડે છે. આ એક માન્યતા છે. લોકો બાબા અટલ રાયની ઉદારતા યાદ કરીને કહે છે, બાબા અટલ પકીયા પકાઈયા ગલ. આ એક પંજાબી શબ્દ છે, એટલે કે બાબા અટલ અમને ભૂખ સંતોષવા સારું ભોજન મોકલો. આ સ્થળે આપના શ્રદ્ધાળુઓની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે અને જરૂરતમંદોને ભોજન પણ મળે છે અહીંયા. તો હવે આપણે પાછા હરમંદિર સાહેબના અંદર આવી ગયા છીએ, અને અહીંયાથી હવે આપણે થોડી વાર બેસીશું અને પછી આગળ વધીશું. એક બીજા ગુરુદ્વારા આપણે જવાનું છે, ત્યાં જઈશું, કેમ કે આપણે કાલે બાઘા બોર્ડર ગયા હતા, જ્યાં આપણે બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો હતો. પરેડ જોવા નથી મળી, તમે જઈને જોઈ શકો છો વિડીયો. તો આપણે જે અમારા સિસ્ટરને જીજાજી જે ગુરુદ્વારામાં ગયા હતા, બાબા દીપસિંહનું ગુરુદ્વારા, તો આપણે ત્યાં જઈશું. તો આજે પણ અહીં બહુ ભીડ છે, જોઈ શકો છો પાછળ. તો હવે આપણે આગળ વધી રહી છીએ, અને આજે આપણે છેલ્લો દિવસ છે અહીં અમૃતસરમાં, અને હવે આપણે અહીંથી જઈશું. આજે 12 વાગે અહીંથી નીકળવાનું છે, અત્યારે 11 વાગી ગયા છે. આપણા પાસે 1 કલાક છે અહીંયા ફરવા માટે, જે ગુરુદ્વારા આપણે જવાનું છે ત્યાંથી જઈને પાછું આવવાનું, પછી સામનો લઈને અને આપણે અહીંયાથી આનંદપુર સાહેબ નીકળવાનું છે. અને બધા ગુરુદ્વારામાં એક નિયમ હોય છે, તમારું માથું ઢાંકીને જ આવવાનું હોય છે કપડાથી, અને જો તમે સરદાર ના હો તો. અને લેડીઝ માટે માથા પર ચુંદડી હોવી ફરજિયાત છે. તો આપણે અહીં રહેતા 2 દિવસ થઈ ગયા છે, અને આજે આપણો છેલ્લો દિવસ છે. તો આપણે છેલ્લી વાર અમૃતસરને જોઈ રહ્યા છીએ, ગોલ્ડન ટેમ્પલને, અને આજે આપણે અહીંયાથી નીકળી જઈશું. હવે આપણે છેલ્લા ગુરુદ્વારા જઈ રહ્યા છીએ, બાબા દીપસિંહના ગુરુદ્વારા. તો અહીંયા રહેવાની બહુ મજા આવી હતી અને દર્શન કરવાની પણ, અને બહુ સરસ સિટી છે અમૃતસર. જો તે દરવાજેથી આપણે અંદર જતા, તે દરવાજેથી હવે આપણે રિટર્ન આવી ગયા છે. છેલ્લી વાર અમૃતસરના દર્શન કરી લીધા છે. તો હવે આપણે ભવિષ્યમાં ફરી વિઝિટ કરશો જ્યારે ભગવાનની ઈચ્છા હશે. તો આપણા પર 1 કલાક જ છે, ફટાફટ જવું પડશે. અહીંથી 2.5 કિલોમીટર જો અહીંથી ગુરુદ્વારા દૂર છે. તો આપણે ત્યાં જઈને અને પછી પાછા આપણે સાવન બાબા નીચે ઉતારી અને આપણે ટ્રેનમાં ચડવું પડશે, કેમ કે ટ્રેન એક જ છે આ ટાઈમે, અને પછી ડાયરેક્ટ સાંજે ટ્રેન છે. તો આ બહારની સાઈડનો વ્યૂ છે. તો હવે અત્યારે પાછા ફુવારા બંધ કરી દીધા છે અહીંયા, અને ઘણીવાર ચાલુ હોય છે. સાંજના ટાઈમે ચાલુ કરશે અને પછી વધારે લેટ બંધ કરી દે છે. તો આ ગેટથી આપણે અંદર જતા ખાસ કરીને, અને રિટર્ન બી આ ગેટથી આવતા. તો આપણે અહીંયા ડાયરેક્ટ પહોંચી ગયા છે ગુરુદ્વારા અંદર, બાબા દીપસિંહ ગુરુદ્વારા. અહીંયા સન્ડેના દિવસે બહુ ભીડ હોય છે. કાલે મારી સિસ્ટર જીજાજી આવ્યા હતા, તો અહીંયાથી 2-3 કલાક લાઈનમાં ઊભા રહેતા, ત્યારે જઈને તેમના દર્શન થયા હતા ગુરુદ્વારા અંદર. અને આજે ઓછી ભીડ છે, તો આપણે દર્શન કરીને રિટર્નમાં આવી ગયા હતા. અને હવે આપણને આ બાબાજી મળી ગયા હતા. એ રિક્ષા પણ ચાલુ છે, તો આપણે એ રિક્ષાના લીધાને કારણે આ બાબાજીને રિક્ષા લઈ લીધી. પણ હવે અમને બહુ દયા આવે છે, કેમ કે અમને બહુ કઠિન પડેલું છે રિક્ષા ચલાવવામાં. પણ આ દુનિયાનો નિયમ જ છે. તો તમારે આ દુનિયામાં રહેવું હોય તો ગમે તે રીતે પૈસા તો કમાવા જ પડશે, ત્યારે તમારું ઘર ચાલશે. અને જો આપણે બીજી રિક્ષામાં જાઓ તો એ કમાવત, ને આ રિક્ષામાં આવ્યો તો આ બાબાજીને આપણે પૈસા આપશો. અને એમ પણ લોકો આ રિક્ષામાં બેવાનું બહુ ઓછું ચાલતા જ હોય છે ખાસ કરીને. અને અહીંયા ઘણી બધી ઈ રિક્ષા ચાલુ છે, એટલે બહુ વધારે ધંધો ઈ જ ખેંચી જાય છે. અને જેમના પર ઓપ્શન ન હોય તે આવી રિક્ષાઓ ચલાવે છે, કેમ કે એ રિક્ષા બહુ મોંઘી પડી જાય છે, અને સાથે સાથે ઘર પણ ચલાવવાનું હોય છે બહુ ઓછા બજેટમાં. તો હવે ડાયરેક્ટ આપણે સામાન લઈને નીચે આવી ગયા હતા, રૂમ આઉટ કરવાનો ટાઈમ થઈ ગયો હતો. તો હવે આપણે ડાયરેક્ટ રિક્ષા કરીને રેલવે સ્ટેશન જઈશું, અને ત્યાંથી ટ્રેન પકડીશું આનંદપુરની. તો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ ટ્રેનના વ્યૂ સાથે. અને આ વિડીયોમાં લાઈક, કમેન્ટ, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે.